હેલો ટુ ફેમિલી, કેમ છો બધા મજામાં છે ને? હું મજામાં છું. સવારના બધાને ગુડ મોર્નિંગ ને હર મહાદેવ, જય માતાજી. સવારના આપણે કામ ઉપર જઈએ છીએ. કામ ઉપર લાગી જવાના છે. ધંધો હોય ધંધામાં જ કંઈ નક્કી નથી, કામનો કંઈ મેળ નથી. આપણે બીજું કામ છે નહીં. આજમાં ખાવાનું છે ઝાડવા આપણે સિંગમાં. જો આ સિંગ છે, સિંગમાં ઝાડવા ખાવાના છે. સિંગમાં એક ફેરે ક્યાં લીધેલા છે. બધું શુક્રિયા છે, વેલા સોંપવાનું છે આપણે. આ બધું સિંગમાં ઝાડવા એક ફેરી ક્યાંય લીધા ને બીજી ફેરી ખેંચવાના છે. એટલે ક્યાંક સી નડે નહીં જરા ખેંચીએ છીએ. અત્યારે ફ્રી થઈ ત્યાં ખાંસા છે ને આપણું જો આપણે તૈયાર કરી નાખ્યું છે. હવે એક વરસાદની આગાહી છે એની વાટીએ છીએ ખાલી આપણે. વરસાદની આગાહી બહુ મોટી ગઈ છે, 28થી 2 તારીખ લીધું એટલે એની વાટો છે ખાલી. હવે આવે ન આવે તો ભગવાનની હાથની વાત છે. આમ એક જરૂર છે, વરસાદનું નામ જરૂર નથી. આમાં સાઈટા છે ગાજર, આમાં પાછા સાઈટા છે પાસ્તર ને ઓલામાં તો રેડી બધા નીકળી ગયા છે. આમાં જો લીલી કઈ છે બધા નીચે છે જાડા થોડા, વાંધો નહીં ગાળી નાખશું આપણે. અને ખોરિયામાં બધામાં જાડા છે, એમાં માપે છે દે આમાં માપે છે. અમુક જૂના છે એટલે થોડાક પાખા પડશે, કાન જેખા જાડા નીકળવા જોઈએ એટલે આમાં પાખા નીકળ્યા. આમ માપે નીકળે નીકળતા. તમે ઓઇલ પર સાઈડ ખોટા કર્યા ને ઓઇલ પર એટલે એક થરી પડ્યું બીજું સોપર એટલે બધું નહોતા કરવા. થોડું કોઈ વાંધો નહીં, તો કટી નીખ્યા આવી રીતે નીકળ્યા છે ગાજર. તો કોમેન્ટમાં કહેજો કેવા નીકળ્યા. એ પૂરા દેખાતા ને જો આમ છે. આમાં જો ઉતરે ઝાડે લાગે, આમાં ઓલામાં ઉતરે દેખાય. એમાં ખેંચવાના છે ઝાડવા, એમાં થઈ ગયા છે અમુક અમુક જગ્યા બહુ. એમાં પાક ઉપર છે, આમાં થોડોક ખમશે. આટલો કેરો પીળો પડી ગયો. આ બાજુ ખેંચવાના છે. તો બેન ને તો આને ખેંચીશું. કાનભાઈ આગળ આવવાનું છે એટલે વિચાર પર ફેર ક્યાં સાંભળી એક બેન ગયેલી છે માછલી ઘેરે આટો મારવા. તો અમે કડી ખેંચી તમને આગળ પાછું બતાવી શું કરશું. અમે કામનું કંઈ નક્કી ન આવે આજનું, કદી કાં કરશું કદી પછી બીજું કંઈ કરશું હોય છે આગળ તમે બના રહીજો બધા. એમાં તમે મળી ખેંચવા ઝાડવા આવે જો આ પ્રમાણે પોપટ પટ્ટો પાડી નાખ્યો છે. ઝાડવા ખાઈ લીધા છે, આવડા એટલા બાકી છે. આજુબાજુ ટૂંકા છે ને અહીંથી 3 ડાપા લીધા છે ખાલી, 3 વળ્યું 3 ડાપાને બેને જો બધું ભરીને જાય છે ઘેરે. કાઢી નીકળ્યું છે 3-4 ગુંજા એટલું. ખડપડી લેતો જાઉં. કરેવાના ફળ લઈ જશે ફૂલ થઈ જશે ફૂલ. ખાડા પાડી હવા પડે એમ પછી કલમમાં નડે નાખવાનું થાય. અહીંયા 2 ગુંજા ભર્યા છે, મેં 6 હશે ને 2-3 થાય. જો અહીં 3 ગુંજા ખોડ લાવ્યા છે ને આપણા માલ જો બધા બેઠા છે. કોઈક રાબડામાં કોઈક કોરામાં. વરસાદ હોય એટલે તો અહીં ભીનું રહે છે અમારે. અહીંયા સુકાઈ જ વાહરી ગયું છે પાણી ભરાતું એટલે. ને આ જો ભૂરવા નીકળ્યો છે, એક પર આગાહી ફૂલ કહે છે. આ ભૂરવા છે આવડો અમારે ગન્ના ઉડતો પણ અત્યારે ગન્ના નહીં, અત્યારે ભૂર ઉડે છે. એટલે પહેલાં ભૂરે આવ્યો વરસાદ એમ બધા કેવું છે એટલે કંઈ ખબર નહીં પડતી વરસાદ આવશે કે નહીં આવે. આગાહી કહે છે 4 દિનની આગાહી કહે છે 28થી 2 તારીખની. એમાં જોયું જાય કેમ થાય. હાથી દાદો તો આજ બેસી જશે, હાથી દાદો આજ બેસી જાય એટલે જે કરે ખરી. ને અમારે તો આમ તો કહે છે ભાવનગર વિસ્તારમાં દરિયાકાંઠે. અમે આમ દરિયાકાંઠે નથી પણ આમ આઘા છીએ એટલે દરિયાકાંઠામાં આવી જાય. એટલામાં 40 કિલોમીટર 50 કિલોમીટરની અંદર એટલામાં આવી જાય છે. આમ ઘણો તો ઓરો થાય છે, 25 જેટલું થાય છે મારા દરિયો. બધા રાહ જોઈને બેઠા છે, શાદી જતા નથી. મારે તો એમ જ છે આવું છે કોઈ
એકવાર વરસાદની આગાહી છે. પાઈ તો નુકસાન છે, ન પાઈ તો નુકસાન છે. લાશ પડે છે કપાસ ફૂલ કરે. શારદી કાંઈ વયા જાય ને એક દી કાઢીએ ને વરસ દી એક દી લાગે છે સર. આ કપાસ લાશ મારે છે ફૂલ. અમુક અમુક એ ચાલુ કરી દીધા અમારે જેમ ઉતાવળ અમુક ખુશી. એટલે અમારે તો એમ છે કે પાઈ પછી કાલ પમથી વરસાદ છે. આગાહીને એક દી આડી છે કાલનો દી. ના આજનો દી કાલથી ચાલુ થાય છે. 28 તારીખ થઈ જશે એટલે કાલથી ચાલુ થાય છે 28 તારીખથી. હવે શારદી કાઢવાની એ જોયું જાય છે કેમ કાઢવાનું. એ દી જતો ને ગયો હતો ને કંઈક આગાહી પૂરી થાય તો માંડવી ખાવાની ઉતાવળે છે. અમારે તે બોલી વડે ઠેસણ ખાસું તો છે. આ વળી હજી કદાચ 20-25 જમણ તો કાઢી નાખે છે 35 એટલે તમારે એમ છે દી નથી જતો. વરસદી બેખો લાગે છે ને આગાહી કોઈ જાતી નથી. આગાહી જાય તો તમારે ખેંચવાની છે તો મને કોમેન્ટમાં જણાવજો તમારે કેમ છે, તમારે ઉતાવળ છે કે નથી કોમેન્ટમાં કહેજો. કંઈક આગાહી પૂરી થાય તો સારું એમ. તો આવી રીતે છે કપા લાસે છે એટલે પાવાનું થતું નથી. આપણે અહીં બેદી આગાહી જવા દઈને પછી પાવાનો છે જો વરસાદ ન આવે તો. અત્યારે જો આવ્યો તો અમારી બીજી વાડી છે ના ગલુપડી શરી ચાલુ કરવા. અહીંયા આવે છે ભૂંડા થોડાકમાં કાઢી ગયા છે પેલા ખૂણા બાજુ. એટલે આવ્યો તો ગલુપડીનો ફિટ કરવા. આ બેટરીનું સાથિંગ કરવા લઈ ગયો તો અત્યારે મૂકવા આવ્યો છું. મિત્રોને બતાવું બ્લોક ચાલુ છે તો આમાં જો ટાઈમ પડે છે ને ખેંચી પડે અમે છે પાકી ગયેલી છે. હવે હાથીભાઈની વાટે છે પછી બેને 4-5 વ્યાજ એટલે ખેંચવાની છે. મારે દરરોજ આવવું જવું તમે રસ્તો અમારો ખરાબનો ફેટનો છે. હું તમને આ વ્લોગમાં નહીં બતાવું. માંડવી ક્યાં આવશે ને એમાં હશે એવું તો બતાવી. અત્યારે તો વેચાણ બંધ થઈ ગયું છે મુખ્ય આપણો ખારો છે. 2 ઠેકાણા છે માદળા એવું હતી એટલે તમે તો જો આપણે પેલોપડી ફાઇનલી કરી દીધી છે તમને દેખાતી છે. હવે જવું છે ઘેરે જઈને નાહવાનું છે મારે વહેતો તમે જોતા હશો. ગાડો બપોર પેલા ખાતા હતા ને બહુ પછી ઘડીક પાણી વાતો હતો. ઓલો કે નહોતો ઉતાર્યો ફોન સાથેમાં પીડ્યો એટલે ખડને ઉપાતો હતો. કપાને એવું તો એ નથી ચાલુ કર્યું. કપાને પાઈ તો વરસાદ છે તો બધું પાડી દે આડા પટ એટલે નથી પાવો બે દી. જે તાણ ભેગી થાય તો આવી રીતે છે. હાલો તમને ઘેર જઈને બતાવો. આપણે જમવામાં સીમું તૈયાર કરી નાખ્યું છે. એમાં અહીંયા દિલુબેન રોટલા કરે છે, શાક કરે છે. શાક મૂક્યું છે, રોટલા થઈ ગયા છે, શીરમું થઈ ગયું છે, શાક સડી જલી વાર છે અને શીરમું ખાવાનું છે આપણે વધારે. આપણે છે નોરતા. તમે કોણ નોરતા રહ્યું છે મને કોમેન્ટમાં કહેજો. અને હું તો નાઈ નહીં કશું દીઠો ઓલી વાળી તમારે બતાવ્યો. આવે છે ભીંદરા તો હું આમ તેમ કહીશું. તો આવે છે ભીંદરા નાખી તો ગુલબી કરવા ને શાક થઈ જાય. હું ઘડી શાકે જાઉં છું. બેનજી છે બહાર બધું નાખવા કચરો. આપણે કર્યા છે મરચાં કર્યા છે થોડો. ટમેટા બટેટા રીંગણાનું શાક છે આજ. શીરમું છે. તમારે ભૂંદરા આવે છે કે નહીં આવતા કોમેન્ટમાં કહેજો. અમારે તો લાગે છે વળીએ વરસાદ થાય એટલે તરત ઉગી જાય છે. ગલપડી મૂકી દીધા નહીં આવ્યા. તમે કોણ નોરતા રહ્યો કોમેન્ટમાં નાખી જાઓ. તો અમારા ગામમાં હવન છે મંગળવારે તમને બતાવી નોરતાનું હવન છે. આવી રીતે છે નોરત રહી છે. ઓન રહ્યો છે ને કોઈ રે 2-3 તો ઓન 10 નવ રહેવાના છે. અમે 2 વકલ છે. અમે 11 નોરતા છે 10 નોરતા છે. 10 રહી જશે એ રહી 10 રહી 9 રહી. તો બસ હવે જમવાની થોડી વાર છે એટલે આપણે એક ટાણું કરી લઈએ. ઉપર કંઈ જીમાં નહોતા આપણે આનું એક ટાણું કરીએ. અમે તો તમે કેમ કરો કોમેન્ટમાં કહેજો. તો આ વાળા એન્ડ કરવાનું આપણે બધાને રમાડી માતા નવા બધા સબસ્ક્રાઈબ કરી લેજો. જોતા હોય બધા લાઈક કરી નાખજો. લાઈક ઓછી કરો છો બધા જોઉં છું બધા લાઈક કરી નાખજો. નાની બધી કોમેન્ટ કરજો. થોડોક સપોર્ટ આપો તો આગળ વધીએ. નવો વ્લોગ જોવા માટે બધા સબસ્ક્રાઈબ કરી લેજો. બીજું કંઈક વધારે કહેવાનું નથી. કાલનો વ્લોગ કોઈ પ્રોબ્લેમ આવી છે આજનો કાલે આવી છે તો બધાએ જોતા રહીજો. સપોર્ટ આપતા રહીજો. બધાને માધ્યમ